કમલાનગર વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત ગઈકાલે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને દર્શન અર્ચન કરી મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં હાલ ગણેશ મહોત્સવની ભક્તિમય ઉજવણી ધામધૂમથી થઈ રહી છે। આજવા રોડ સ્થિત કમલાનગરના વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા વર્ષ 2001થી વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે મંડળ કોઈ અનોખા સામાજિક સંદેશ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે। ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા સાથે સાથે બુદ્ધિ, જ્ઞાન અને વિદ્યાના દેવ માનવામાં આવે છે। આ માન્યતાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મંડળે શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરતી થીમ ઉપર સમગ્ર આયોજન કર્યું છે। બુદ્ધિ એટલે યોગ્ય અયોગ્ય સમજવાની શક્તિ, જ્ઞાન એટલે સત્યનું બોધ અને સમજ, જ્યારે વિદ્યા એટલે શીખવાની શક્તિ અને શિક્ષણ। આ ત્રણેય ગુણોની પ્રેરણા સાથે પંડાલની સજાવટથી લઈને કાર્યક્રમો સુધી જ્ઞાન અને શિક્ષણની ઝલક જોવા મળી રહી છે। ગઈકાલે મંડળ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી આરતી, દર્શન, અર્ચન કર્યા હતા તથા પ્રસાદી ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। જય હિન્દ, જય ભારત। મારું નામ અંકિત જયંતિભાઈ ભાલિયા। અમારું આ વ્રજભૂમિ યુવક મંડળ છે। આ વખતે અમે ભંડારો એટલે કે મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, જેમાં સર્વે સોસાયટીના રહીશોને અમે હાર્દિક આમંત્રણ આપેલ છે અને વધારેમાં વધારે પ્રમાણમાં જોડાય તેવું અમે એમને દિલથી આમંત્રણ આપેલ છે। અમારા મંડળની સ્થાપના 2001થી કરવામાં આવી હતી। ત્યારથી અમે સતત ગણપતિ ઉત્સવમાં જે સ્થાપના કરી છે તેમાં ઘણા અંશે અમે કેટલું સારું આપી શકીએ એવું આયોજન કરીને સતત આયોજનમાં વધારો કરી રહ્યા છે। લગભગ અમારું 21 વર્ષથી અમારું સ્થાપના થયેલ છે। આ વર્ષે એટલે કે 2025માં વ્રજભૂમિ યુવક મંડળ દ્વારા શિક્ષાને પ્રોત્સાહન મળે તે હેતુથી ગણપતિ બાપા સ્કૂલે જતા હોય તેવું અમે આયોજન કરેલ છે, જેથી શિક્ષાને ઘણું પ્રોત્સાહન મળે અને બાળકોમાં શિક્ષા પ્રત્યે જાગૃતતા આવે।